રામપ્રસાદજી તેમની પત્નીના અવસાન પછી સાવ એકલા પડી ગયા હતા, જેથી વર્ષમાં 3-4 મહિના તો તેઓ તેમના પુત્ર સુમિત સાથે અમેરિકામાં વિતાવવા પુત્ર પ્રત્યેનો તેમનો ગાઢ લાગણી સંબંધ હતો. પરંતુ સુમિતની પત્ની અને બાળકો તેમને બિલકુલ ગમતા ન હતા. તેમના વસ્ત્રો અને રહેવાના ઢંગ રામપ્રસાદજીને એકદમ નાપસંદ હતા, પણ પુત્રના પ્રેમને લીધે તેઓ દર વર્ષે અમેરિકા જવાનું મજબૂરીમાં પસંદ કરતા. હવે રામપ્રસાદજી તેમના પુત્રના ઘરે અમેરિકા આવ્યા હતા, પરંતુ આખો દિવસ એકલા બેઠા રહીને બોર થઈ જતા. બાળકો શાળાએ જતા અને પુત્ર વધુ ઓફિસ માટે નીકળી જતા. તેઓ વિચારતા, આ પણ કોઈ દેશ છે જ્યાં પોતાના જ અજાણ્યા લોકોની જેમ રહે છે. બાળકોમાં સંસ્કાર પણ નથી અને પોતાનાઓ પ્રત્યે કોઈ લાગણી પણ નથી. તેઓ પોતાને જ કહી રહ્યા હતા, આ નાલાયક સુમિતને કેટલી વાર કહ્યું કે ગામે જઈએ ત્યાં રહીશું તો 4-10 દિવસમાં બધાને અસંસ્કારી બનાવી દઈશ, પણ મારી કોણ સાંભળે. હવે આ જ વિચારોમાં તેઓ ડૂબી ગયા હતા. ત્યારે અચાનક દરવાજાની બેલ વાગી. જ્યારે તેઓ દરવાજે ગયા ત્યારે સામે ઘર સાફ સફાઈ અને રસોઈ બનાવનારી શાંતિ ઊભી હતી. તે પણ એક ભારતીય સ્ત્રી હતી અને ઘણા વર્ષોથી અમેરિકામાં રહી હતી. તેનો પુત્ર તેને અમેરિકા લઈ આવ્યો હતો, પણ ગંભીર બીમારીના કારણે તેના પુત્રનું અવસાન થઈ ગયું. પુત્રવધુ અમેરિકન હતી, તેથી તેણે એ શાંતિને ઘર બહાર કાઢી દીધી. હવે તે પોતાનું ગુજરાન ચલાવવા માટે અમેરિકા રહેતા. ભારતીય પરિવારોના ઘરોમાં સાફ સફાઈ અને રસોઈ બનાવવાનું કામ કરતી. સુમિતના ઘરમાં તે છેલ્લા 2 વર્ષથી કામ કરતી હતી. જ્યારે શાંતિ કામ કરવા આવતી ત્યારે રામપ્રસાદજીનો સમય પણ સારી રીતે પસાર થઈ જતો. એક દિવસ રામપ્રસાદજીએ તેમને પૂછ્યું, શાંતિ, તારા પુત્રના અવસાન પછી તું ભારત પાછી કેમ ના ગઈ? શાંતિએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ના સાહેબ, હું ત્યાં જઈને પણ શું કરું? મારી પાસે જેટલી પણ જમીન જાયદાદ હતી બધું મારો પુત્ર વેચીને મને અહીં લઈ આવ્યો હતો. હું ત્યાં જઈને હવે શું કરું? તમારો પુત્ર સુમિત મારા દીકરાનો સારો મિત્ર હતો, તેથી તેણે મને પોતાના ઘરમાં રાખી. પણ સાહેબ, હું કોઈને ભારરૂપ થવા માંગતી નથી, એટલે આ કામ કરવા લાગી છું. હું સારા એવા પૈસા કમાઉં છું. સુમિતની ઓફિસમાં જેટલા પણ ભારતીય છે, હું બધાના ઘરોમાં કામ કરવા જાઉં છું. મારો દીકરો પણ સુમિતની ઓફિસમાં કામ કરતો હતો. આ બોલતા બોલતા શાંતિની આંખો ભરાઈ ગઈ. તે ચૂપચાપ ઉઠીને પોતાના કામમાં લાગી ગઈ. રામપ્રસાદજીની તેની વાર્તા સાંભળીને ગભરાઈ ગયા અને પોતાને જ કહેવા લાગ્યા, હું મારી જમીન જાયદાદ કદી વેચીશ નહીં. હવે સમજાયું કે સુમિત કેમ વારંવાર કહે છે કે બધું વેચીને હંમેશા માટે અહીં આવી જાઓ. શાંતિ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ અને રામપ્રસાદજી પોતાને ઉલઝનમાં. થોડીવાર પછી શાંતિએ લંચ તૈયાર કરીને કહ્યું, સાહેબ, આવી જાઓ, ખાવાનું તૈયાર છે. તમને કઢી બહુ ગમે છે ને? આજે ખાસ એ જ બનાવી છે. તમારા પૌત્ર પૌત્રીનો આવવાનો સમય પણ થઈ ગયો છે. પણ રામપ્રસાદજી કદી પણ તેમની સાથે ભોજન કરતા ન હતા, એટલે શાંતિનો અવાજ સાંભળીને તેમણે કંઈ ન કહ્યું અને ડાઇનિંગ ટેબલ પર રાખેલ ભોજન એક થાળીમાં પરોસીને એકલા જ ખાવા લાગ્યા. ત્યાં સુધી બંને બાળકો પણ આવી ગયા તો શાંતિએ કહ્યું, લંચ તૈયાર છે, ઝડપથી કપડાં બદલીને આવી જાઓ. જમ્યા પછી રામપ્રસાદજીએ શાંતિને કહ્યું, શાંતિ, મારા ચશ્મા નથી મળી રહ્યા, જો તો ક્યાં પડ્યા છે? શાંતિ બોલી, સાહેબ, તે તો મેં ખુરશીના રૂમમાં જોયા હતા. રામપ્રસાદજી જમ્યા પછી ખુશીના રૂમની તરફ ગયા, પણ જેવા જ ઓરડામાં પ્રવેશ્યા કે ખુશીએ જોરથી બૂમ પાડી, હાઉ ડેર યુ! તમારી હિંમત કેવી રીતે થઈ દરવાજો ખખડાવ્યા વગર મારા રૂમમાં પ્રવેશ કરવાને? ગેટ આઉટ! બહાર નીકળી જાઓ. હું કપડાં બદલતી હતી. દાદુ, તમને એટલું પણ ભાન નથી કે કોઈના ઓરડામાં જતા પહેલાં દરવાજો ખખડાવવો જોઈએ? ખુશી તો પહેલેથી જ કપડાં બદલી ચૂકી હતી, પણ ન જાણે કયો ગુસ્સો તે રામપ્રસાદજી પર ઉતારી રહી હતી. રામપ્રસાદજી તેમની પૌત્રીની આ હરકત જોઈને સમ રહી ગયા. ખુશી એટલી ઊંચી અવાજે બોલી હતી કે શાંતિ અને મયંક પણ ત્યાં પહોંચી ગયા. રામપ્રસાદજીની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા. તેમણે ધીમેથી કહ્યું, સોરી બેટા, પણ તે તો કપડાં બદલી લીધા હતા અને મને ખબર ન હતી કે તારા રૂમનો દરવાજો ખખડાવ્યા વિના પ્રવેશી નહીં શકાય. માફ કરજે, આગળથી ધ્યાન રાખીશ. આમ કહીને રામપ્રસાદજી ચશ્મા લીધા વગર જ ખુશીના રૂમમાંથી ધીમા પગલે નીકળી ગયા.
શાંતિએ ખુશીના ઓરડામાંથી તેમના ચશ્મા લીધા અને બહાર આવીને રામપ્રસાદજીને આપતા કહ્યું, અરે સાહેબ, તમે રડો છો શા માટે? આ અમેરિકા છે, આપણું ભારત નથી. અહીં કોણ ક્યારે શું કહી જાય તેનો કોઈ ભરોસો નથી. તમે ચિંતિત ના થાઓ, આ કોઈ મોટી વાત નથી. એ છોકરી છે, હમણાં સ્કૂલમાંથી આવી છે, કદાચ થાકી ગઈ હશે, તેથી એના મોઢેથી આવી વાત નીકળી ગઈ હશે. હવે હું જઉં છું, તમે આરામ કરો. આટલું કહીને શાંતિ બે ડગ ચાલીને રામપ્રસાદજીએ કહ્યું, ઊભી રે શાંતિ, કહેતા તેમણે પોતાનો સામાન સુટકેસમાં ભર્યો અને કહ્યું, ચાલ, હું આ ઘરમાં એક પણ નહીં રહી શકતો. શાંતિએ આશ્ચર્યથી પૂછ્યું, પણ સાહેબ, હમણાં તમે ક્યાં જશો? ખુશી અને મયંક પણ ત્યાં ઊભા હતા. રામપ્રસાદજી બોલ્યા, ક્યાંય પણ હવે અહીં નહીં રહી શકું. શાંતિએ ફરી કહ્યું, સાહેબ, ઓછામાં ઓછું તમારા પુત્ર અને પુત્રવધૂને તો આવવા દો. રામપ્રસાદજી બોલ્યા, મેં એકવાર કહી દીધું ને કે હવે હું અહીં નહીં રહી શકું. આટલું મોટું શહેર છે, ક્યાંક તો હોટલ મળશે જ, ત્યાં રહી લઈશ અને 2-4 દિવસમાં ભારત પાછો ચાલ્યો જઈશ. શાંતિએ કહ્યું, સાહેબ, તમે મારા ઘરે ચાલો. જ્યારે સુમિત આવશે ત્યારે પછી તમે જ્યાં ઈચ્છો ત્યાં જઈ શકો છો, પણ હમણાં તો હું તમને અહીંથી ક્યાંય ને એકલા જવા નહીં દઉં. રામપ્રસાદજી અને શાંતિ બંને ઘરની બહાર નીકળી ગયા. મયંક અને ખુશી તેમને જતા જોતા રહ્યા. થોડો સમય પસાર થયા પછી બંને ભાઈ બહેન ભોજન કરતી વખતે ફરીથી પોતાના દાદાને મજાક ઉડાવવા લાગ્યા. વાહ, વોટ લવ સ્ટોરી! દાદુને એટલી પણ શરમ નથી કે એ મેળના ઘરમાં રહેવા માટે ચાલ્યા ગયા? આમ કહીને બંને હસવા લાગ્યા. શાંતિએ રામપ્રસાદજીનું તેમના ઘરે હૃદયપૂર્વક સ્વાગત કર્યું. રામપ્રસાદજીને અહીં ખૂબ શાંતિ અને સુકૂન મળતો હતો. તેમણે શાંતિને કહ્યું, તમે અહીંયા એવું તો શું મળી રહ્યું છે જેથી તું આટલી મજબૂતથી 7 સમંદર પાર નિર્દોષ રીતે અહીંયા રહી છે? અરે, જો તારી પાસે પોતાનું ઘર નથી તો મારા ઘરે ચાલ, મને પણ એક બહેનનો સાથ મળી જશે અને તને એક ભાઈનો સહારો. રામપ્રસાદજીની વાત સાંભળીને શાંતિ થોડા સમય માટે મૌન થઈ ગઈ અને વિચારતી રહી. પછી તેણીએ કહ્યું, અહીં રહીને મને એવું લાગે છે કે મારો દીકરો મારી આસપાસ જ છે. જો હું તમારી સાથે અથવા મારા ગામ જઈશ તો મારા દીકરાની યાદો અહીં સિમટાઈને દફન થઈ જશે. રામપ્રસાદજી આ સાંભળીને કંઈ બોલ્યા નહીં. ત્યારબાદ શાંતિએ કહ્યું, હું તમારા માટે કંઈક ખાવાનું બનાવી દઉં. તમે આજે બરાબર લંચ પણ કર્યું નથી. આમ કહીને તે કિચન તરફ ચાલી ગઈ અને રામપ્રસાદજી ન જાણે કઈ ઊંડી વિચારધારામાં ખોવાઈ ગયા. આ બાજુ સાંજે જ્યારે સુમિત અને તેની પત્ની ઘરે પરત ફર્યા ત્યારે તેમની પુત્રી ખુશીએ તેના દાદા વિરુદ્ધ એવું ઝેરું લાવ્યું કે સુમિતની પત્ની અગ્નિની જેમ ગુસ્સે થઈ ગઈ. ખુશીએ કહ્યું, હું કપડાં બદલતી હતી અને દાદા જાણી જોઈને મારા રૂમમાં આવી ગયા. ખુશી આગળ કંઈક બોલે તે પહેલાં જ સુમિત ગુસ્સાથી બોલી ઉઠ્યો, બંધ કર ખુશી, બોલવાની પણ હદ હોય છે. તું કેટલો ગંદો આરોપ લગાવી રહી છે તારા દાદા પર. ઓછામાં ઓછું તેમની ઉંમરનો તો ખ્યાલ રાખવો હતો. ત્યાં જ તેનો ભાઈ મયંક આગળ આવીને બોલ્યું, દાદાનો મેળ સાથે પ્રેમ સંબંધ છે એટલે તે આપણું ઘર છોડીને મેડમના ઘરમાં રહેવા ગયા છે. આ સાંભળીને સુમિત ખૂબ ગુસ્સે થયું અને ક્રોધવશ મયંક પર હાથ ઉઠાવવાની કોશિશ કરી, પણ તેની પત્ની વચ્ચે આવી અને તેનો હાથ પકડી લીધો. તેણે કહ્યું, હાઉ ડેર યુ! પહેલાં તને તારા પિતા દેખાતા નથી અને હવે મારા બાળકોને મારવા આવ્યો છે. મારા દીકરો અને દીકરી કંઈ પણ ખોટું બોલતા નથી. હવે સુમિત માટે કંઈ પણ બોલવું મુશ્કેલ હતું કારણ કે તેની પત્ની અને બાળકો બધા તેના વિરુદ્ધ થઈ ગયા હતા. સાંજે જ્યારે શાંતિ સુમિતના ઘરે રસોઈ બનાવવા જવા માટે તૈયાર થઈ રહી હતી ત્યારે રામપ્રસાદજીએ તેને જતા રોકી અને કહ્યું, આજથી તું કોઈના ઘરે કામ કરવા નહીં જઈશ. શું થયું છે? તને ઘરોમાં કામ કરવાની સમજો કે તું મારી સાથે મારા ગામ જઈ શકે નહીં, પણ હું તો મારી નાની બહેન શાંતિના ઘરે રહી શકું ને. તારો ભાઈ જીવતો હોવા છતાં તને ક્યાંય કોઈ કામ કરવાની જરૂર નથી. હું કંઈક નાનું મોટું કામ જોઈ લઈશ જેનાથી આપણે બંને ભાઈ બહેન સરળતાથી જીવન જીવી લઈશું. આ સાંભળીને શાંતિની આંખોમાં આંસુ છલકાઈ ગયા અને તેણીએ રડતા રડતા કહ્યું, મારો તો કોઈ ભાઈ ન હતો, પણ ઈશ્વરે 7 સમંદર પારથી લાવીને મને એક મોટો ભાઈ આપી દીધો. આટલું કહીને શાંતિ પોતાના ભાઈના ગળે લાગીને ફટાફટ વળી લડવા લાગી.
ત્યારે સુમિત પણ ત્યાં આવી ગયો હતો. તેણે તેના પિતાને શાંતિ સાથે ભાવાત્મક રીતે જોડાયેલા જોયા અને કંઈ પણ વિચાર્યા વગર ત્યાંથી ચાલ્યો ગયો. સુમિતને હવે કંઈ સમજાતું ન હતું કે બાળકો જે કહી રહ્યા છે, શું હું તેને ખોટું સમજું કે હમણાં જે મેં પોતાની આંખોથી જોયું તેને સાચું માનું. આગળના દિવસે શાંતિએ કહ્યું, ઓછામાં ઓછું સુમિતના ઘરે તો ખાવાનું બનાવી દઉં, નહીં તો બાળકો ભૂખ્યા રહી જશે અથવા એ અંગ્રેજ કંઈ પણ બહારથી ઓર્ડર કરી લાવશે. આ સાંભળીને સુમિતના પિતાએ કહ્યું, ભૂખ્યા મરે તો મરે, ત્યારે જ તેમની અક્કલ ઠેકાણે આવશે. હજુ બંને વાત કરી રહ્યા હતા કે શાંતિનો ફોન વાગ્યો. જોયું તો સુમિતનો જ ફોન હતો. હા સુમિત બેટા, કેમ છે? શાંતિએ પૂછ્યું. સુમિત બોલ્યો, હું ઠીક છું આંટી, પણ તમે જે કરી રહ્યા છો તે તમારી આ ઉંમરે યોગ્ય નથી. શાંતિએ ફોનને સ્પીકર પર રાખ્યો અને કહ્યું, સુમિત બેટા, હું કંઈ સમજી નથી. તું શું કહેવા માંગે છે? સુમિત બોલ્યો, આંટી, તમે એટલી પણ મૂર્ખ નથી કે મારી વાત તમને સમજાય નહીં. આજે જ્યારે હું પપ્પાને લેવા તમારા ઘરે આવ્યો ત્યારે મેં મારી પોતાની આંખે જોયું કે તમે પપ્પાના ગળે ચોટેલા હતા. આ સાંભળીને શાંતિની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. રામપ્રસાદજી સુમિતની બધી વાતો સાંભળી રહ્યા હતા. તેમણે શાંતિના હાથમાંથી ફોન લઈ લીધો અને સુમિત પર ગુસ્સાથી બોલ્યો, શું બકવાસ કરી રહ્યો છે? તું બોલ, હું તારો બાપ બોલી રહ્યો છું. નાલાયક! અંગ્રેજ પણ પત્નીનો ગુલામ છું. તને મેં આવા સંસ્કાર આપ્યા કે તું આ વયે મારા પર અને શાંતિબહેન પર શંકા કરી રહ્યો છે? જરા તારા પરિવારને તો જો શું ચાલી રહ્યું છે. તારા ઘરમાં તારા બાળકો ઉંમરમાં તો નાના છે, પણ તેમની હરકતો જોઈ છે. અમેરિકા રહેવા આવ્યો અને તારા બધા સંસ્કાર ભૂલી ગયો. તારા જેવા મૂર્ખ માણસ પાસેથી મને એ જ અપેક્ષા હતી. તારા ઘરમાં રહેવા કરતાં હું તો શાંતિબહેનના ઘરમાં જ રહેવું વધુ પસંદ કરીશ. આજ પછી જો શાંતિબહેન પર આંગળી ઉઠાવી તો મારા કરતાં ખરાબ કોઈ નહીં હોય. રામપ્રસાદજીની વાતો સાંભળીને સુમિત કોઈ જવાબ આપી શક્યો નહીં અને ફોન કાપી નાખ્યો. આ બાજુ સુમિતના દીકરા મયંકને પૂછ્યું, આજે આપણી મેળ નહીં આવે? સુમિત બોલ્યો, ના, આજે તે રજા પર છે. ત્યાં આજે તેની દીકરી ખુશી પણ આવી અને રસોડામાં જઈને ખાવાનું શોધવા લાગી. જ્યારે તેને ખબર પડી કે બધા વાસણ ખાલી છે ત્યારે તેનો ગુસ્સો શાંતમાં આસમાને ઉછળી ગયો. હજી સુધી તે રસોઈ બનાવવા આવી નહીં. ડેડી, આ મેડમને હવે ઘરમાં ના બોલાવતા. તેણે દાદુને પણ પોતાની જાળમાં ફસાવી દીધા છે. જુઓ, હજી સુધી ડિનર રેડી નથી. મને બહુ ભૂખ લાગી છે. ભૂખ લાગી છે તો જઈને તારા મોઢામાં આગ ભરી લે. સુમિત ગુસ્સે થઈને બોલ્યો. ત્યાં જ તેની પત્ની ઓરડામાંથી બહાર આવી. તેને જોઈને સુમિત તરત શાંત થઈ ગયો. તેણે કહ્યું, તમારા પિતા બહુ હલકટ માણસ છે. નોકરાણીને લઈને ભાગી ગયા છે. આ સાંભળીને સુમિત ગુસ્સે થઈને બોલ્યો, ચૂપ થા હવે. તે મારા પિતા છે. તેમના વિશે સન્માનપૂર્વક બોલ, નહીં તો મારાથી ભૂંડો કોઈ નથી. પતિનો ગુસ્સો જોઈને પણ તે ક્યાં પાછળ રહેવાની હતી. તેણે કહ્યું, તમે ચૂપ રહેજો. તમને પણ તમારા ડેડી સાથે જવું હોય તો જાઓ, પણ મારા બાળકો સાથે કાયદેસર રીતે બોલવું નહીં. હા પત્નીની કડાક અવાજ ભરી એકવાર સુમિતને મૌન કરી દીધો. સુમિત આજે બે ના ઉપર પગ રાખીને ઊભો હતો. એક તરફ તે ભારતીય પિતાના સંસ્કારોથી બંધાયેલો હતો અને બીજી તરફ તેની વિદેશી પત્ની અને બાળકો હતા. તેને કશું સમજાતું ન હતું કે હવે શું કરવું. ક્યારેક તેને લાગતું કે પપ્પાના કારણે તેનું ઘર તૂટી રહ્યું છે, તો ક્યારેક તેને લાગતું કે પત્નીના કારણે તેના પપ્પા તેને છોડીને દૂર જતી રહ્યા છે. કોઈકને કોઈક રીતે તેણે પોતાની પત્નીને સમજાવી કે પપ્પાને ઘરે લાવવા જોઈએ, પણ ત્યારે જ તેની દીકરી ખુશી આવી અને બોલી, મમ્મી, એ ઓલ્ડ મેનને ત્યાં જ રહેવા દો. તે મને બિલકુલ પણ ગમતા નથી. જો ડેડી તેમને અહીં રાખવા માંગતા હોય તો મને બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દો. 12 વર્ષની ખુશી પાસેથી સુમિતને આવું સાંભળવા મળશે એ તેણે ક્યારેય વિચાર્યું પણ ન હતું. તેણે પોતાની દીકરીને કહ્યું, હી ઇઝ માય ફાધર. જેમ હું તારા પિતા છું તેમ તે પણ મારા પિતા છે. સુમિતને આ રીતે પસ્તાવો કરતા જોઈને ખુશી પણ સમજી ગઈ અને ચારે જણા શાંતિના ઘેર જવા નીકળ્યા. શાંતિના ઘેર જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે શાંતિ અને રામપ્રસાદજી સાથે બેસીને ચા પી રહ્યા હતા. ત્યારે ખુશી બોલી, હેલો શાંતિ આંટી, હાઉ ઇઝ યોર લવ સ્ટોરી ગોઈંગ ઓન? તમારી લવ સ્ટોરી કેવી ચાલી રહી છે? આ સાંભળીને શાંતિ આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણીએ ખુશીને જોઈ અને કહ્યું, આર યુ મેડ શાંતિ?
ઘણા વર્ષોથી અમેરિકામાં રહેતી હતી, તેથી થોડીક અંગ્રેજી બોલી શકતી હતી. ત્યારે સુમિતની પત્ની શાંતિ તરફ મોટી આંખે જોઈને બોલી, મારી દીકરી બરાબર કહી રહી છે. તને ખબર નથી કે તારી લવ સ્ટોરી આ ઓલ્ડ મેન સાથે કેવી ચાલી રહી છે? આ સાંભળીને શાંતિની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. રામપ્રસાદજીની ખુશીમાંથી ઊભા થયા અને તેમણે એક જોરદાર થપ્પડ પોતાની પોતરીના ગાલ પર મારી દીધી. આ જોઈને સુમિતની પત્ની ગુસ્સેથી ઉકળી ગઈ અને તેમણે રામપ્રસાદજીને જોરથી ધક્કો મારીને નીચે પાડી દીધા. પછી તે પોતાના બાળકોને લઈને ત્યાંથી ચાલી ગઈ. રામપ્રસાદજીનું વૃદ્ધ શરીર આ માર સહન કરી શક્યું નહીં. તેમના માથાથી લોહી વહેવા લાગ્યું. સુમિત તબડાતોડ દોડી આવ્યો અને પોતાના પિતાને ઊભા કર્યા. તેનો આખો પ્લાન નિષ્ફળ થઈ ગયો હતો. શાંતિએ તરત જ પહેલાં હેડબોક્સ કાઢ્યું અને એમરૂનો ડેટો લગાવીને રામપ્રસાદજીના માથા પર લગાવ્યો. જેમ તેમ કરીને રામપ્રસાદજી ખુરશી પર બેઠા. તેમણે સુમિત તરફ જોયું અને કહ્યું, હવે આ જ દિવસ જોવાનો બાકી રહી ગયો હતો કે વહુ પોતાના સસરાને મારે. ધિક્કાર છે તારા આજીવન પર. તારી પત્નીએ મને ધક્કો માર્યો અને તું શાંત રહીને જોતો રહ્યો. હું સમજી રહ્યો હતો કે તું એક મર્દ છે, પણ આજે તારી મર્દાનગી પર શરમ આવે છે. મને સુમિત પાસે પોતાના પિતાના પ્રશ્નોના કોઈ જવાબ ન હતા. તે બસ ચૂપચાપ સાંભળતો રહ્યો. ત્યારે શાંતિ બોલી, આમાં સુમિતની શું ભૂલ છે? તમે તેની આટલી બધી વાતો શા માટે કરી રહ્યા છો? તમને ખબર છે તમે હવે અમેરિકામાં છો. અહીં સંબંધો કાગળની હોડી જેવા હોય છે. જ્યાં સુધી હોડી તમારી આંખો સામે તરે છે ત્યાં સુધી તમે તેને જોઈને ખુશ થાઓ છો, પણ જેવી રીતે ઓઝલ થઈ જાય છે ત્યારે તમે તેને ભૂલી જાઓ છો. તમારી વહુ એક અમેરિકન મહિલા છે, તેના સંસ્કાર ભારતીય નથી અને એ જ રીતે તેના બાળકો પણ અસર થઈ છે. તેમણે ક્યારેય ભારત જોયું જ નથી. તમે ભારતમાં નથી કે તમારા પૌત્ર પૌત્રી તમારા હુકમ મુજબ ચાલશે. આ અમેરિકા છે. અહીં બાળકો પોતાના માતા પિતાની પણ નથી સાંભળતા, તો પછી તમારું શું સાંભળશે? સુમિત ખૂબ જ સારો છોકરો છે. તે તો બિચારો 2 ઘોડીઓ પર સવારી કરી રહ્યો છે. એક બાજુ તેને પોતાના પિતાને સુખ આપવું છે અને બીજી બાજુ પોતાની પત્ની અને બાળકોની સાથે જિંદગી વિતાવી છે. તેથી એને એવી કોઈ વાત ન કહો જેનાથી તેનું હૃદય દુઃખી થાય. તમારે અહીં સુમિત સાથે હંમેશા માટે નથી રહેવું, કારણ કે આ તો તમે નક્કી કરીને જ આવ્યા હતા. તો પછી શા માટે તેની પત્ની અને બાળકોની વાતોનું આટલું ખરાબ માનો છો? સુમિતની આંખો ભીની થઈ ગઈ. તે ત્યાંથી ચાલ્યો ગયો અને આખી રાત પોતાના પિતાની વાતોને યાદ કરીને રડી પડ્યો. તેની પત્ની અને દીકરીની આ વાતની જરા પણ પરવા ન હતી કે સુમિત પર શું વીતી રહી છે. આગળના દિવસે શાંતિએ વિચાર્યું કે આ આખી તણાવ પરિસ્થિતિ તેના કારણે જ ઊભી થઈ છે. તેણીએ રામપ્રસાદજીને કહ્યું, કાલે જે કંઈ થયું તે બધું મારા જ કારણે થયું છે. સુમિતની દીકરી ખુશી ઉંમરમાં નાની છે, પણ તેના વિચારો ઘણા આગળ વધી ચૂક્યા છે. કાલે તેણીએ મારા અને તમારા વિશે જે કહ્યું હતું તે તેણીએ પોતાની સમજ મુજબ કહ્યું. આપણે એક સાથે રહીએ છીએ. મારા અને તમારા સંબંધો ક્યાં છે એ આપણે જાણીએ છીએ. અહીંના લોકોને કોઈ ફરક નથી પડતો કે આપણે કોણ છીએ અને કયા સંબંધી સાથે રહી રહ્યા છીએ, પણ આપણી ભારતીય સંસ્કૃતિ આને કદી સ્વીકારી શકશે નહીં. અને જ્યાં આપણે વસવાટ કરીએ છીએ ત્યાં મોટા ભાગે ભારતીય લોકો રહે છે. તેથી હું ઈચ્છું છું કે મારા કારણે તમને કંઈ પણ ના કહે અને તમારા કારણે મને પણ અહીંનો ભારતીય સમાજ ખરાબ ન કહે. તેથી આપણે અલગ રહીએ તો સારું. આટલું કહેતા શાંતિના હૃદયમાં શું વીતી હશે તે એકલી શાંતિ જાણતી હતી. તે રામપ્રસાદજીને પોતાનો મોટો ભાઈ જ માનતી હતી, પણ દુનિયાની વિચારસરણી સામે તે પણ ગભરાઈ ગઈ હતી. રામપ્રસાદજીનું મન ખૂબ દુઃખી થયું, પણ તે પણ શાંતિની વાત સાથે સહમત હતા. તું બરાબર કહે છે શાંતિ. તને સમાજનો ભય છે અને મને તારો ભય છે કે મારા કારણે તું શા માટે પરેશાન રહી. તારા દરેક સંકેત હું સમજી ગયો છું. આજે હું તારું ઘર છોડીને ચાલ્યો જઈશ. કદાચ ભૂલ મારી જ છે. મારી પત્ની જ એકમાત્ર એવી હતી જે મને સમજતી હતી, બાકી કોઈએ મારી ભાવનાઓ સમજી જ ન હતી. હું મારી જાતને સન્માનપાત્ર અને ઈમાનદાર માનું છું અને હકીકત પણ એ જ છે કે હું સત્યનિષ્ઠ છું. શાંતિ રડી પડી. ભાઈ, તમે આ શું વાતો કરી રહ્યા છો?
મેં ક્યારે કહ્યું કે તમે આ ઘર છોડી દો? હું તો ફક્ત એટલું કહી રહી હતી કે અહીંની પરિસ્થિતિને જોતા તમારા પુત્રના ઘરમાં જ રહેવું જોઈએ. તમે સમજદાર છો અને સારા માણસ છો, પણ જે સમજદાર અને સારા હોય છે તેમને સમાધાન કરવું પણ આવડતું હોય છે. આજે નહીં તો કાલે તમને બધું સારી રીતે સમજાશે. સુમિત તમારું પોતાનું લોહી છે, તમારો એકમાત્ર દીકરો છે. જો તમે પોતે જ એનાથી દૂર રહેશો તો તમારી પત્ની જે હવે ભગવાનની શરણમાં છે તે શું વિચારશે? તે એક મા પણ હતી, તેની લાગણીઓ દુઃખી થશે. જો તે જીવતી હોત તો શું તે કદી પોતાના દીકરાથી દૂર રહી શકતી હો? હું તમારાથી વિનંતી કરું છું કે સુમિતને પોતાનું માનો. તે ખૂબ જ સારો અને સમજદાર દીકરો છે. આ કહ્યા પછી શાંતિ પોતાના ઓરડામાં જઈને સૂઈ ગઈ. રામપ્રસાદજી આખી રાત જાગતા રહ્યા. તેઓ પોતાના પુત્રની મજબૂરી સારી રીતે સમજતા હતા. શાંતિની વાતો અને તેમની પોતરીના કઠોર શબ્દો તેમના મનમાં તીવ્ર અસર છોડી ગયા હતા. સવારના 4 વાગે રામપ્રસાદજીએ પોતાના કપડાં એક બેગમાં ગોઠવ્યા અને શાંતિને સૂતી મૂકીને શાંતપણે ઘરની બહાર નીકળી ગયા. બહાર આવીને તેમણે એક ટેક્સી બોલાવી અને એક હોટલમાં જઈને રોકાયા. રાતભર જાગ્યા હોવાથી હોટલ પહોંચતા જ તેમની ઊંઘ આવી ગઈ. સવારે જ્યારે શાંતિ ઊંઘમાંથી જાગી ત્યારે તેણીએ જોયું કે રામપ્રસાદજી ઘરમાં ન હતા. તેણે લાગ્યું કે કદાચ તે મોર્નિંગ વોક માટે ગયા હશે, પણ સવારના 9 વાગ્યા સુધી પણ તેઓ પાછા ન આવ્યા. તો શાંતિ ચિંતિત થઈ ગઈ. તેણીએ તરત જ એમના ઓરડામાં જઈને તપાસ કરી. તેમની બેગ અને અન્ય સામાન પણ ત્યાં ન હતું. હવે શાંતિને ખરેખર ચિંતા થઈ. તેણીએ તરત જ સુમિતને ફોન કર્યો. સુમિત, તારા પપ્પા ક્યાંક નીકળી ગયા છે, તેમનો કોઈ અતોપતો નથી. આ સાંભળીને સુમિત ગભરાઈ ગયું. તે તરત જ શાંતિના ઘરની તરફ જવા નીકળી ગયું. ત્યાર સુધી તેની પત્ની અને બાળકો હજી ઊંઘમાં જ હતા. જ્યારે તે શાંતિના ઘેર પહોંચ્યો ત્યારે તેણે ચિંતાથી પૂછ્યું, આંટી, જ્યારે પપ્પા ઘરમાંથી નીકળ્યા ત્યારે તમે ક્યાં હતા અને તેઓ કેટલા વાગે ગયા? શાંતિ, બેટા, હું તો સૂઈ ગઈ હતી. મને લાગ્યું કે તેઓ મોર્નિંગ વોક માટે ગયા હશે અને પાછા આવી જશે, પણ 9 વાગ્યા સુધી જ્યારે પાછા ન આવ્યા ત્યારે હું ચિંતિત થઈ ગઈ અને તમે ફોન કર્યો. સુમિત, મને બહુ ગભરાટ થઈ રહી છે. ક્યાંક તેઓ ભારત પરત જવા નીકળી ગયા હશે. સુમિતના આંટી, તમે ચિંતા ન કરો, હું હમણાં જ પોલીસને ફોન કરું છું. પપ્પાને અહીંની કોઈ ખબર નથી. આ બધી મારી જ ભૂલ છે. હું મારા પપ્પાને સારી રીતે સંભાળ પણ રાખી શકતો નથી. પોલીસને રિપોર્ટ. સુમિતે તરત જ પોલીસને ફોન કર્યો અને રામપ્રસાદજીની ગુમસુદા રિપોર્ટ નોંધાવી. સાંજે 4 વાગ્યે પોલીસ રામપ્રસાદજીને લઈને સુમિતના ઘેર આવી. આ જોઈને આખું પરિવાર હક્કાબક્કા રહી ગયું. રામપ્રસાદજીએ પોલીસને જણાવ્યું, મારા દીકરાની પત્નીએ મને ધક્કો મારીને નીચે પાડી દીધો હતો, તેથી હું કોઈને કંઈ કહ્યા વગર ઘરમાંથી નીકળી ગયો. જો પોલીસ મને ન મળી હોત તો મેં આજે રાત્રે જ ભારત પરત જતી ફ્લાઇટ પકડી લીધી હોત. પોલીસની પૂછપરછ. પોલીસે સુમિતની પત્ની પાસે પૂછપરછ કરી તો તરત જ બોલી, મેં કદીએ મારા સસરાને ધક્કો માર્યો નથી. શાંતિ પણ ત્યાં ઊભી હતી. રામપ્રસાદજીએ પોતાના દીકરાની તરફ જોયું અને કહ્યું, શું તારી પત્નીએ મને ધક્કો માર્યો ન હતો? મારા માથામાં ઈજા થઈ છે, તો એ ઈજા કેવી રીતે થઈ? સુમિત ક્યારેક પોતાની પત્નીને જોતા તો ક્યારેક પોતાના પપ્પાને, પણ આજે તેની જીભ પર જાણે તાળું લાગી ગયું હતું. ત્યારે સુમિતની દીકરી ખુશી આગળ આવી અને બોલી, મારા દાદુ અને મા મેડ વચ્ચે પ્રેમ સંબંધ ચાલી રહ્યો છે. મારી મોમથી આ બધું સહન થયું નહીં, એટલે તેમણે દાદુને ધક્કો મારી દીધો. પણ જો દાદુ અમારા ઘરમાં રહેશે તો મને ડર છે કે દાદુ ફરીથી મારી સાથે ખરાબ હરકત કરશે. એટલે જ હું તમને વિનંતી કરું છું કે તેમની તરત જ ધરપકડ કરો. ત્યાં જેટલા પણ લોકો ઊભા હતા બધા હેરાન રહી ગયા. પોલીસે રામપ્રસાદજીની ધરપકડ કરી ને તેમને ત્યાંથી લઈ ગઈ. સુમિત પણ કંઈ કરી શક્યો નહીં. શાંતિ પણ ત્યાં જ ઊભી રહી ગઈ. તેની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. તેણીએ સુમિતની તરફ જોતા કહ્યું, ધિક્કાર છે તારા જેવા દીકરા પર અને તારી ફેમિલી પર. એક પિતા પોતાના દીકરા અને તેના પરિવારને મળવા માટે થોડા દિવસો માટે આવ્યો હતો અને તે અને તારા પરિવારે તેના પર ખોટા અપેક્ષો લગાવીને જેલમાં મોકલી દીધો. તમારા જેવા લોકોને તો શરમ આવવી જોઈએ. આ સાંભળીને સુમિતની પુત્રે ખુશી હસતા હસતા બોલી, એ ઓલ્ડ લેડી, તારે પણ તારા આશિક સાથે જેલમાં જવું છે? શું તું કેમ આટલું રોઈ રહી છે?
બોલ, હું તને પણ તેની સાથે મોકલી દઉં. શાંતિ કંઈ બોલી નહીં અને રડતી આંખે પોતાના ઘરની તરફ જવા લાગી. ત્યારે સુમિત દોડીને શાંતિના પગમાં પડી ગયો અને રડતી આંખો સાથે બોલ્યું, આંટી, મને માફ કરજો. મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે. હું હવે તમારી સાથે આવું છું. આટલું બોલતા સુમિતે તેની પત્નીની અને બાળકો તરફ જોયું અને બોલ્યો, હવે તો તમને શાંતિ મળી ગઈ ને? હવે અહીંયા આરામથી રહો. જ્યાં સુધી મારા પિતા પાછા નહીં આવી, હું તમારું મોઢું પણ નહીં જોઉં. સુમિતની પત્ની ગુસ્સે થઈને બોલી, ગેટ લોસ્ટ. પછી તે પોતાના બંને બાળકોને લઈને અંદર ચાલી ગઈ. સુમિત હવે શાંતિના ઘરમાં આવી ગયો હતો. આંટી, મને માફ કરજો. તમે તો જાણો છો કે હું કેટલો મજબૂર છું. બાળકો પણ હવે પોતાની માતાની જેમ થઈ ગયા છે. હું મારા પિતાજીને છોડાવીને લઈ આવું છું. હવે હું પણ તમારા બંનેની સાથે જ રહીશ અને જો પિતા કહેશે તો હું ભારત તેમની સાથે જ આવીશ. હું હંમેશા માટે મારી ફેમિલીને છોડી દઈશ. શાંતિએ પોતાની સાડીના પાલવથી આંખો લૂછી અને બોલી, હા બેટા, પણ પહેલાં જા અને મોટા ભાઈને છોડાવી આવ. હું પણ તમારી સાથે આવું છું. પોલીસ સ્ટેશન. શાંતિ અને સુમિત પોલીસ સ્ટેશન પહોંચ્યા અને રામપ્રસાદજીના જામીન કરાવ્યા અને તેમને લઈને ઘર તરફ આવી ગયા. ત્યારે રામપ્રસાદજી ઘરમાં પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું, હવે હું અહીં રહીશ નહીં. મારા કારણે તમને અને સુમિતને જે દુઃખ પહોંચ્યું તેના માટે હું તમારામાંથી માફી માંગુ છું. પછી તેમણે સુમિતની તરફ જોઈને કહ્યું, તારી માતા હંમેશા કહેતી કે આપણો એકનો એક દીકરો છે. તમે જ્યારે રિટાયર થઈ જશો ત્યારે આપણે બંને દીકરા સાથે રહીશું. પણ આજે જોઈ લીધું, અમેરિકામાં રહેવાનું સુખ જે આખી જિંદગીમાં ન થયું એ અહીં અમેરિકામાં આવીને થઈ ગયું. બસ જિંદગીમાં પોલીસ સ્ટેશન જવાનું બાકી રહી ગયું હતું. આજે દીકરાએ ઈચ્છા પણ પૂરી કરી દીધી. અહીં આવીને એક બહેન મળી, પણ તે પણ પોતાની શરમના ડરથી મને પોતાના ઘરમાં ના રાખી શકી. આ સાંભળતા શાંતિની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. તેણીએ કહ્યું, ભાઈ, તમે આવી વાતો કેમ કરી રહ્યા છો? મારી તો એવી ઈચ્છા હતી કે તમે સુમિત સાથે રહો. મારા વિશે આવું ના બોલો. ભાઈ, હું તો આજે પણ તમારી સાથે ભારત જવા માટે તૈયાર છું. સુમિતનું ઘર તૂટી ન જાય, હું તો બસ એટલું જ ઈચ્છતી હતી. તમે જુઓ, સુમિત કેટલો પરેશાન થઈ રહ્યો છે. ખોટ તમારા દીકરામાં નથી, પરંતુ અહીંની સંસ્કૃતિમાં છે. હું તેના પરિવારને પણ દોષી નથી ગણતી રહી. વાત તેની પત્નીની તો તે એક અમેરિકન સ્ત્રી છે. જેમ તેની પરવરિશ થઈ છે તે રીતે પોતાના બાળકોની પરવરિશ કરી રહી છે. જો એમ જોવા જઈએ તો દોષ કોઈનો પણ નથી, પરંતુ તેમ છતાં પરિવાર તો વિખરાઈ ગયો છે. શું તમે ઈચ્છો છો કે સુમિત આ બધા ડ્રામાના કારણે પોતાનો પરિવાર છોડે? તો રામપ્રસાદજી બોલ્યા, હું હાલમાં કંઈ જાણતો નથી. બસ મારે ભારત પાછું જવાનું છે, કેમ કે આ વૃદ્ધાવસ્થામાં મારા પોતાનાઓએ જ મારા પર ખોટા આરોપો લગાવ્યા છે. આ મારા માટે પાણીમાં ડૂબીને મરી જવા બરાબર છે. એવું કહેતા તેમની આંખોમાં આંસુ આવી ગયા. તો સુમિત બોલ્યો, પપ્પા, તમે પરેશાન ના થાવ. તમારે કહેવું બિલકુલ સાચું છે. હવે હું પણ તમને ઘરમાં લઈ જવા માંગતો નથી. જો તમારો નિર્ણય છે કે તમે પાછા ભારત જશો તો હું પણ તમારી સાથે જ આવીશ. હું આજે જ છૂટાછેડાના પેપર તૈયાર કરાવી લઉં છું. મારા માટે તમારી ઉપર બીજું કંઈ પણ નથી. આ વાતો ચાલી જ રહી હતી કે અચાનક સુમિતની પુત્રી ખુશીનો ફોન આવ્યો અને તે રોઈ રહી હતી અને બોલી, મહેરબાની કરીને પપ્પા જલ્દી ઘેરે આવો. મમ્મીનો પગ સ્લીપ ખાઈ ગયો છે. મમ્મીના માથામાંથી લોહી વહી રહ્યું છે. મેં એમ્બ્યુલન્સને કોલ કર્યો છે. તમે જલ્દી હોસ્પિટલ આવજો. પુત્રીની વાત સાંભળીને સુમિત ચિંતિત થઈ ગયું. તો શાંતિએ કહ્યું, અરે ઊભો ઊભો મોઢું શું જોઈ રહ્યો છે? જલ્દી ચાલ, હું પણ તારી સાથે આવું છું. રામપ્રસાદજીને પણ આ સાંભળીને સારું લાગ્યું નહીં, તો તેઓ પણ તેમની સાથે હોસ્પિટલ તરફ ચાલ્યા ગયા. ત્યાં પહોંચ્યા તો સુમિતની પુત્રી ખુશી સુમિતને ગળે લગાવીને રડવા લાગી. તો સુમિતે તેને પોતાનાથી દૂર કરી અને ડૉક્ટર સાથે વાત કરવા લાગ્યો. ડૉક્ટરોએ જણાવ્યું કે તેની પત્નીને માથામાં ગંભીર ઈજા આવી છે અને તેઓ તેમના ઓપરેશનની તૈયારી કરી રહ્યા છે. આ સાંભળતા જ રામપ્રસાદજી ચિંતિત થઈ ગયા અને આંખો બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. આ સમયે સુમિતની પુત્રી ખુશીએ તેના દાદાને જોયા તો તે ચકિત રહી ગઈ. તે જોઈ રહી હતી કે તેના દાદા ભગવાન આગળ પ્રાર્થના કરી રહ્યા છે
અને તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે. આ જોઈને ખુશી મનમાં ને મનમાં ખૂબ જ પછતાતી હતી કે મેં તેમના સાથે સારો વ્યવહાર કર્યો નથી, પરંતુ તે તેમની સાથે વાત કરી શકતી નહીં અને બાજુમાં બેસીને મમ્મી માટે ભગવાન આગળ પ્રાર્થના કરવા લાગી. આ સમયે શાંતિએ કહ્યું, ભાઈ, તમે આટલા પરેશાન કેમ થાઓ છો? તમારે તો ભારત પાછું જવાનું છે, તો જાઓ. રામપ્રસાદજી શાંતિની વાત સાંભળી રહ્યા હતા અને સમજતા પણ હતા. તેઓ પોતાના દીકરા પાસે ગયા, જે બાળકોને ધીરજ આપી રહ્યો હતો. રામપ્રસાદજી સુમિત પાસે ગયા અને કહ્યું કે પરેશાન મત થા દીકરા, તારી પત્ની ઠીક થઈ જશે. સુમિત ત્યાંથી ઊભો થઈને રામપ્રસાદજીના ગળે લાગીને ફૂટીને રડવા લાગ્યું. પિતાજી, મને માફ કરો અને ભગવાનથી પ્રાર્થના કરો કે આ બાળકોના માથા પર તેમની માતાનો છાયો બન્યો રહે. હું જાણું છું કે આ બાળકો તે સંસ્કારોથી અજાણ છે જે તમે મને આપ્યા છે. હું તે સંસ્કાર તેમને આપી શક્યો નથી. રામપ્રસાદજીએ તેમના પૌત્ર પૌત્રીના માથા પર હાથ રાખીને કહ્યું, તમારે બંનેને હવે વધારે રોવાનું નથી બેટા. તમારી મમ્મીને કંઈ નહીં થાય, તે થોડા સમયમાં જ ઠીક થઈ જશે. અહીંયા આજે ખુશીને ખબર નહીં કેમ આમ એકાદી બુદ્ધિ આવી ગઈ કે તે પોતાના દાદુને પગે પડીને રડવા લાગી. મહેરબાની કરીને દાદુ, મને માફ કરી દો. મેં બહુ ખોટા આરોપો લગાવ્યા હતા તમારા પર. રામપ્રસાદજી કહ્યું, ચાલ ઉઠ બેટા, હવે રોવું બંધ કર. ચાલ આપણે બંને મળીને તારી મમ્મીના ઠીક થવા માટે ભગવાનની આગળ પ્રાર્થના કરીએ. શાંતિ સહિત આખો પરિવાર ભગવાન પાસે પ્રાર્થના કરવા લાગ્યો. ખુશી આજે સાંજે જ બદલાઈ ગઈ હતી. ન જાણે કેટલી વખત ખુશીએ પોતાના દાદુને સોરી કહ્યું હતું. શાંતિએ કહ્યું, હવે માફ પણ કરો ભાઈ, આ તો નાદાન છે અને તમારો પૌત્ર પૌત્રી પણ છે. રામપ્રસાદજીએ બંને બાળકોના માથા પર હાથ રાખી અને તેમને પોતાના ગળે લગાવ્યા. ત્યારે ડૉક્ટરે પણ આવીને કહ્યું, ઓપરેશન સફળ રહ્યું છે. થોડા સમય પછી તમે તેમને મળી શકો છો. આ સાંભળીને બધાએ રાહતની શ્વાસ લીધી અને ભગવાનનો આભાર માનતા રહ્યા. બંને બાળકોએ પોતાની મમ્મીને દૂરથી જોઈ તો બંનેની આંખો આંસુથી ભરાઈ ગઈ. બધા લોકો સુમિતની પત્નીને ઘેરીને ઊભા હતા. ત્યારે સુમિતની પત્નીએ હાથ જોડીને પોતાના સસરાને કહ્યું, મને માફ કરી દો પિતાજી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું હવે આવું કદી નહીં કરું. મને હવે એ સમજાઈ ગયું છે કે એક પિતાની મહત્વતા શું હોય છે. જો તમે ભારત પાછા જાઓ છો તો અમે પણ તમારી સાથે આવીશું. આ સમયે સુમિતે પણ પોતાના પિતાને કહ્યું, મહેરબાની કરીને પિતાજી, આ બધાને માફ કરી દો અને તેમને સ્વીકારી લો. રામપ્રસાદજીએ તેમને માફ કરી દીધા. આજે આખો પરિવાર ખુશ હતો. 2 દિવસ પછી સુમિતની પત્ની ઘરે આવી. શાંતિ પણ હવે સુમિતના ઘરમાં રહેવા લાગી અને રામપ્રસાદજી પણ તેમના પરિવાર સાથે અમેરિકામાં ખુશીનો જીવન વિતાવતા હતા. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો અમારી ગુજરાતી સ્ટોરી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.